જેથી કરીને ભાઈ મમ્મીને છે ને હવે તકલીફ જ નહીં પડે. એ બધા રાગ રહેવા દે, બધાને ખબર જ છે કોણ કેટલું છે. એ શોભાનો પાછો ફોન આવ્યો કે તમે મને બપોર પછી તેડી જાજો. શોભા હુકમ આવે છે, સમજી ગયા ને તમે? પતન ઢોલું મમ્મી કે ભાઈ દિવાલ પડી જાય, રહેવા જો નહીં બે. જમવામાં આજે શું છે ખબર છે ભાઈ? સિરિયસલી બહુ જ મસ્ત મજાનું બન્યું છે. બાકી ભાઈ આમ જોઈ લ્યો આમ જોઈ લ્યો. શું છે ઈ? મમ્મીને અડી જાય કે મમ્મી અડાડી દે હે? હા એમ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ સવારે તો ન પણ બપોરે 12:30 વાગે સ્ટાર્ટ. એટલે સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને બધાને જય દ્વારકાધીશ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. અને ભાઈ આજે ખૂબ જ મસ્ત મજાનો દિવસ જવાનો છે. શું કામ જવાનો છે એ ભાઈ હું તમને હમણાં થોડીક વાર રહીને કહું. બાકી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તે સૌથી પહેલાં બધાને મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા છે કેમ? યસ બાય બાય. હું ગામડેથી જે ધાણા લાવ્યો તો એ ધાણા એકદમ મસ્ત મજાના સંભાર શું કહેવાય બા સુધારી નાખ્યા છે અને ભાઈ મસ્ત રેડી કરી નાખ્યા છે. જેથી કરીને ભાઈ મમ્મીને છે ને હવે તકલીફ જ નહીં પડે. અઠવાડિયું 10 દી આરામથી વયા જાય એટલા ધાણા ભાઈ સુધારી નાખ્યા છે. દાદા પણ બેઠા છે, દાદાને પણ મળી લઈએ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ દાદા. કેમ છે તબિયત પાણી? ખૂબ સારી. કેમ શું વાત છે? હમણાં દેહમાં જવાનું થાય એવું લાગે છે. આપણા સોંડા દાદા ઓફ થઈ ગયા એની બાબતે નહીં ભાઈ. હું આવ્યો ને, હું જે દિવસે ગામડે ગયો હતો ને એ જ દિવસે ભાઈ અમારા ગામના વડીલ એટલે ભાઈ 108 વર્ષના હતા સોંડા દાદા, એમની ભાઈ ડેથ થઈ ગઈ હતી. તો મેં પપ્પાને ફોન કર્યો કે હું ખરખરો કરતો આવું કઈ રીતનું છે. તો પપ્પાએ કીધું કે નહીં, ત્યાં તું નહીં, ત્યાં સ્પેશિયલ દાદા જ જશે. તો દાદાને પાછો એકવાર ધક્કો થશે. મતલબ કે આ 15 દિવસમાં લગભગ મેં પપ્પાએ દાદાએ, મેં તો એક જ ખાધો, પણ દાદા અને પપ્પાએ લગભગ છે ને 4 થી 5 ધક્કા ખાઈ લીધા છે આ 15 દિવસમાં. એ તો ભાઈ શું કામ ખાધું છે બધી ભાઈ થોડીક પર્સનલ વાત હોય કે નહીં. બાકી અમારે મમ્મી ઘડી રહ્યા છે મસ્ત મજાના રોટલા. મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી, એકદમ મસ્ત મજાની ભાઈ તબિયત પાણી છે. અને હા ભાઈ પાછું બીજા મહિનામાં 8 તારીખે અમારે ગામડે સમૂહ લગ્ન છે. તો પાછું ન્યા જવાનું છે બધાને. એટલે ભાઈ દાદા પાછા આવશે ને એટલે પાછું અમારે જવાનું થશે. તો મમ્મી જણાવી દો શું છે મેનુ આજ બપોરનું? શું વાત છે? મસ્ત મજાનું ભાઈ મેથીનું શાક બનાવ્યું છે. અને યસ ગાઈઝ, આજે છે ને શોભાએ આપણી યારે ચેટિંગ કરી નાખી છે. જોજો ભાઈ, આ જરીક ઇગ્નોર કરજો, આને આમ રાખજો. શોભાને આજે આવવાનું હતું આપણા ઘરે. તો શોભાએ શું કર્યું ખબર? મતલબ હું કાલે કહીને આવ્યો તો ઠેલા પેલા બધું પેક કરીને રાખજો. તો ભાઈ મામા હજી ગામડે છે. તો મામા કંઈક મેં હજી રામને રમાડ્યો જ નથી, 2 દી હજી રોકાવા દો. ભાઈ શોભા વગર છે ને કન્ટેન્ટ નથી મળતા ને વિડીયો ભાઈ સારો થતો નથી. પણ હવે શોભા સમજતી નથી. એમાં પાછું છે કેવું ખબર? હું કામ એને તેડી આવવાનું વધારે કહું ખબર? કારણ કે એને એટલી આળસ છે ને, ત્યાં બેઠા બેઠા જો આવી રીતના રામને જ રેમાડા કરે. ત્યાંથી ને ક્લિપ ન મોકલે આપણને કે ભાઈ વિડીયોમાં કંઈક મસ્ત રોમેન્ટિક થાય એ ટાઈપનું. પણ નહીં, એને એવું કાંઈ નથી કરવું. હવે એ બધા તારા ધતિંગ રહેવા દે તો સારું છે શોભા. તારી આળા હું નથી બનાવતો, તારી આળા હું નથી બનાવતો. એટલે એ બધા ધતિંગ તું રહેવા દે. હા બસ લ્યો. બાકી હું ફાર્મ તૂટી જતી હશે આપણને ક્લિપો મોકલી. એ બધા રાગ રહેવા દે, બધાને ખબર જ છે કોણ કેટલું છે એ. તો ભાઈ હજી 2 દિવસ શોભા વગર આપણે કાઢવાના છે. અને ભાઈ બ્લોગમાં જોઈએ છે શોભાને જો ભાઈ અંદરથી એવું થશે કે હું મોકલું તો કદાચ હું આગળ જોઈન્ટ કરીશ ક્લિપ. તમે મસ્ત એન્જોય કરજો કે ત્યાં આવીને રામભાઈ કેટલીક મજા કરે છે. બાકી અહીંયા તો અમારે મમ્મીના મસ્ત મજાના રોટલા ચાલે છે ગરમા ગરમ. નહીં મમ્મી? ગરમા ગરમ. ચાલો બેસી જઈએ. તો ભાઈ જમવાનું બની ગયું છે, બેસી જઈએ અને જમી લઈએ મસ્ત મજાનું. સૌથી પહેલાં તો આપણી શેરીમાં ભાઈ બપોર પછી આપણા એકદમ પાડોશમાં જ કથા ને એવું બધું છે. તો ભાઈ આપણે પહેલાં તો ગાડીને બહાર મૂકી દઈએ. બહારની સાઈડ મતલબ કે સામેના મકાને જગ્યા ખાલી છે. તો પહેલાં તો નટુ કાકાની એમની ગાડી નડે છે, એ 1-2 ગાડી ખસેડી લઈએ અને ભાઈ મૂકી દઈએ સામેવાળા ઘરે. બહાર જવાનું થશે, ક્યાં જવાનું થશે હું તમને આગળ બતાવતો રહીશ. પણ સૌથી પહેલાં તો આપણે ગાડી મૂકી દઈએ બહાર. ગાડીને કરી દીધી છે અહીંયા પાર્ક. અને ચાલો હવે આપણે પાછા ઘરે જઈએ. અને ભાઈ યસ, હું તમને કહેતો હતો ને કે આજે કંઈક આમ અલગ થશે. અલગમાં એવું છે કે સવારે શોભાએ ના પાડી હતી, મતલબ કે નાજા મામાનો ફોન આવ્યો હતો કે 2 દિવસ રોકાવા દો આમને તેમને. પણ ભાઈ પછી સડનલી શોભાનો પાછો ફોન આવ્યો કે તમે મને બપોર પછી તેડી જાજો. કારણ કે એમાં થયું તો કેવું ભાઈ, મેં એને કીધું ને વિડીયોવાળું, તો લગભગ એને એનું ખોટું લાગ્યું છે. પણ હવે એ હોય કે બીજું હોય એ મને નથી ખબર. પછી એનો મારા ઉપર સડનલી ફોન આવ્યો અને એને મને એમ કીધું કે બપોર પછી મને તમે તેડી જાજો. આપણી ભાઈ રીલ્સો ને એવું બધું નથી પડ્યું ને તો એ આપણે સાંજે બનાવી નાખીશું. હવે આઈ ડોન્ટ નો એ બધાથી એને મને કીધું આવવાનું કે પછી મેં એમ કીધું હતું એને, મેં ફોન કટ કરીને કીધું હતું કે તો હું 2 દિવસ ક્યાંક ફરવા આવ્યો જાઉં. ભાઈ એ બાબતથી કીધું એ આઈ ડોન્ટ નો, મને નથી ખબર. પણ યસ, ફાઇનલી શોભા આજે આવવાની છે ઘરે. એટલે ભાઈ કેવું બધું રહે છે બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. શોભાને અને રામભાઈને મળીએ અને શોભાને એકચ્યુઅલમાં પૂછીશું પણ
કે સિરિયસલી કયા કારણોસર તું આજે ને આજે આવી ગઈ. મારા પ્રિય મિત્રો, અત્યારે બપોર પછીના વાગી ગયા છે 4:30 અને ભાઈ યસ બપોર પછી આપણે ફ્રી નહોતા કારણ કે આપણે ગયા હતા હેરકટ કરાવવા માટે. ભાઈ 3-3 વાગે આપણા હેરકટ જેની પાસે આપણે કરાવીએ છીએ એમનો કોલ આવી ગયો હતો, તો અચાનક હું નીકળી ગયો તો પછી ભાઈ ત્યાં જવા માટે અને ભાઈ સાથે સાથે મસ્ત મજાના હેરકટ કરાવી નાખ્યા છે કારણ કે ગામડે ગયા તો એ પહેલાં કરાવવાનો વિચાર હતો પણ ભાઈ એની પાસે ટાઈમ નહોતો. તો પછી અચાનક આપણે ગામડે જતા રહ્યા તો પછી કાલે મેં ફોન કર્યો તો કાલે એની પાસે ટાઈમ નહોતો. તો ભાઈ ફાઇનલી આજે સન્ડે હતો અને બપોર પછી થોડીક ઓછી ટ્રાફિક હતી તો ફાઇનલી આપણો વારો આવી ગયો અને ભાઈ મસ્ત મજાના હેરકટ કરાવીને છૂટા થઈ ગયા. તો ચાલો અત્યારે સૌથી પહેલાં તો આપણે જઈશું મસ્ત મજાની આપણા ભાઈ રથને ધોવડાવવા માટે કારણ કે બહુ જ ગંદો ભર્યો છે. આજે વિચાર હતો ઘરે ધોઈશ, આજે સવારે મેં ગાડી ઘર પાસે પણ લીધી પણ બાજુમાં કથા હતી ને તો એટલા માટે શેરી ભીની થાય તો દાદાએ કીધું કે કથા છે આજે અહીંયા ધોમાં બહાર ધોવડાવી આવજો એમ. તો ગામડે ગયા હતા 2-3 દિવસથી ગેરેજ પડી હતી એમને ધૂળ ખાધી હતી ગાડી, તો બહુ થર જામી ગયો છે. જોવો છો હા ભાઈ એટલી માત્રામાં કંઈક ધૂળ ચડી ગઈ છે ગાડી ઉપર, તો ભાઈ ધોવડાવી બેસ્ટ છે. તો ચાલો ફટાફટ પહોંચીએ સર્વિસ સ્ટેશન અને ગાડીને મસ્ત મજાની ધોવડાવી નાખીએ અને પછી આપણે ત્યાંથી જઈશું આપણે શોભાને લેવા માટે કારણ કે શોભા અને રામભાઈ આવી રહ્યા છે આજે ઘરે. તો ભાઈ સિરિયસલી બહુ જ સારો દિવસ થવાનો છે આજનો કારણ કે ઘરે આવીને ભાઈ થોડુંક કન્ટેન્ટ મળશે આપણને શૂટ કરવાનું અને શોભા સાથે અને રામભાઈ સાથે મસ્તી કરવાની. તો ચાલો ફટાફટ પહોંચીએ આપણે પહેલાં તો ગાડી ધોવડાવી નાખીએ ને પછી જઈએ મુક્તિધામમાં શોભાને અને રામભાઈને લેવા માટે. ગાડી એકદમ મસ્ત ચકાચક કરીને અત્યારે પહોંચી ગયો છું મુક્તિધામમાં અને ભાઈ સૌથી પહેલાં તો આપણે અંદર જઈએ ને મળીએ રામભાઈને અને શોભાને. રામભાઈ અમારે કરી રહ્યા છે ભાઈ બપોર પછીનો નાસ્તો અને શોભા બપોરનું ઠીક જમે છે બપોરનું કેમ એમ ઠીક વહેલા હોઈ ગયો હતો. હા તો ભાઈ બપોરે જમવાનું બાકી હતું તો શોભા અત્યારે મસ્ત ખવડાવી રહી છે દહીં દૂધ ને સોરી દહીં ને શું છે રોટલો અને ભાઈ સાથે ઢોકળા પણ છે. મામી પણ બેઠા છે. કેમ છે મજા? તો વાંધો નહીં. બાકી અત્યારે રામભાઈનું ભાઈ મસ્ત મજાનું ના ખાવાનું પતે ને પછી ભાઈ હોલમાં લઈ જઈએ ને પછી રામભાઈ ઘડીક રમીએ ને પછી આપણે નીકળીએ રામભાઈને લઈને ઘરે. ભાઈ પહેલાં તો લાઇટ બાઇટ કરી દઈ. ચેતું દયું નહીં કોઈ છે નહીં એટલે ક્યાંય ગયા બધા હે મામી શોભા ચેતું દયું બધા ક્યાંય ગયા? ઠીક ઠીક તો ભાઈ થોડીક શોપિંગ કરવા ગયા છે એ બધા. એ તું શર્મા છો કેમ પપ્પાથી? અહીંયા હાલ તો દીકા રામ દીકો અહીંયા જો મારી આમ જો તો સમજો ને હું ઉયો જાય ઘેરે લઈ નહીં જાઉં તને રામ. તઈ તો આજે આવું છે એમને રીલ પતી ગઈ ને એટલે આવું કર્યું. રીલ બિલ નથી ઘટી જાય. ના રીલ બિલ નથી પેતી ભાઈ. મેં ફોનમાં કીધું હતું ને કે આપણે ફરવા ક્યાંક 2 દી વ્યા જાવ. શોભા કહેતી હજી 2 દી રોકાવ તો મેં કીધું હું ક્યાંક ફરવા વયો જાવ એટલે આવે છે. ના એવું જરૂરી નથી. આ વખતે તો વયો જ જવાનો હતો. અરે જાવ હું નહીં. અરે આ વખતે તો કન્ફર્મ કરી લીધું હતું જવાનું જ છે. પછી ભાઈ શોભાથી જોવાનું નહીં એટલે કે હું વહી જાવ હવે. ના હવે તો તું એમ જ કે ને હવે તો હું લેવા આવ્યો એટલે તું એમ જ કે ને થોડું મારે લીધા વગર જવાય. ના એ હવે થોડું હાલે ભાઈ. આ બધું એવું હતું શોભા હુકમ આવે છે સમજી ગયા ને તમે. રીલું નું બધું તો બાનું છે. દરરોજ મૂકવાની વાત નથી તો તે તને નહીં એવું છું કે લાવો આવી જાવ બનાવી નાખીએ એમ એટલે તો છું. હવે ભાઈ સાનું મનું બેને સવારે તમે જોયું હતું ને ભાઈ ચોખ્ખી ના પાડી હતી કે મારે હજી 2 દી બાદ રોકાવાનું છે. બાકી ભાઈ રામભાઈ અત્યારે મસ્ત રમે છે ને પતંગ ફાડી નાખ્યો છે રામભાઈ. રામભાઈની ઉતરાયણ આવી ગઈ. દીકુ પતંગ તઈ ગયો તાલો કોણે ફાડ્યો લે હાલે અદબ કેમ વાળી ગયો દીકા? પતંગ ફાડ્યો એટલે વાકમાં આવ્યો એટલે ભાઈ એટલો સ્માર્ટ છે અમારા દીકરો. હાહર વેલમાં આવવાનો ભાઈ એક તો ફાયદો છે મસ્ત મજાનો ભાઈ સાસુ આપણને નાસ્તો આપી દે સૌથી પહેલા તો રોંઢ પડે ને એટલે કેમ નહીં ચેવડો બેવડો હવે કાંઈ નથી ખાવું એટલું તો બહુ બાકી રામભાઈ જો વીખવાનું કામ કરે છે. બાકી આ પાર્લેજી રામભાઈનું છે. બાકી આલુ સેવ ચવાણું ને મગની દાળ જે રામભાઈ નહીં ખાય એટલે એની માટે બિસ્કિટ મૂક્યા છે. દીકરો તારે શું કહું? બિસ્કિટ ફાઇનલી રામભાઈ ને ભાઈ બધા રેડી થઈ ગયા છે. સામાન બામાન બધો કાઢી લીધો છે. બાને પૈયો હોતને લાગી લીધો છે. તો ચાલો હવે જઈએ બધો સામાન મૂકીએ ગાડીમાં નીકળીએ ઘરે જવા માટે. પતંગ ઝોલું મમ્મી કે ભાઈ રામભાઈ ને પતંગ દેખાઈ ગયો છે ઉપર. બાકી ભાઈ સામાન બામાન બધું એકદમ કમ્પ્લીટલી મૂકી દીધું છે. પાછળની સીટમાં જ મૂક્યું છે ભાઈ. ડીકીમાંથી પાછો ઉતારવો છે ને આપણે. તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ ઘરે રામભાઈને અને શોભાને લઈને અને ભાઈ ઘરે જઈને જોઈએ મમ્મીના ને એના રિએક્શન કેવા હોય છે. ટાટા કહી દો હાલો બાને. ભાઈ દિવાલ પડી જાય રેવા જો ની બે મંડાણા છો હે દીકો નીચે જ આવું છે.
ગાડી આમભાઈની ગાડી બેસી જાતો ગાડીમાં બેસી જાતો ભાઈ જો ઘરે આવતા વેત જ જવું છે ને નીચે રમવા માટે તો મમ્મી કેમ ઠસે કઈ પૈગવાળી તઈ ગાડીમાં છે લે હું હમણાં કાઢું કઈ ઓલી મોટી સાયકલ છે એ આપણે પહેલા લેવા હતા કાળા કલરની ઠીક એને સાયકલ ન કહેવાય એને શું કહેવાય ભૂલાઈ ગયું મને તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે ને ભાઈ ઘરે આવીને તરત જ રામભાઈ વેન કર્યું છે નીચે જવાનું અને ભાઈ ગાડીમાં રમી હોતા લીધો એ મનુ દાદાની આવ્યા હતા બેસવા માટે બાજુમાં કથા હતી તો બધા રિલેટિવ થાય તો અહીંયા કથામાં આવ્યા છે તો ઘરે બેસવા આવ્યા હતા એ જસ્ટ હમણાં ગયા છે અને રામભાઈ આવી રીતના અમારે મજા કરી રહ્યા છે તો શોભા હવે સંભાળી લ્યો બગા તો ખાવા જાવ કહેતા સંભાળવું પડશે ને બાને લઈને ઉપડે છે યસ બા જાશે ભાઈ રામભાઈ સાથે રમવા માટે મતલબ કે મમ્મી જાશે રામ સાથે રમવા ને શોભા અત્યારે સંભાળી લેશે કિચન બધા જ બેસી ગયા છીએ જમવા માટે ને જમવામાં આજે શું છે ખબર છે ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત મજાનું બન્યું છે મતલબ કે આજે શોભાએ આવીને તરત જ મસ્ત ભાઈ મેથીના થેપલા બનાવ્યા છે મેથી તો હું લાવ્યો તો મામાની વાડી હતી ભાઈ દેશની મેથી ને ઘરે મસ્ત મજાના થેપલા એટલે ભાઈ કંઈક અલગ જ મજા આવવાની છે જમવાની પપ્પા અને દાદાએ તો સ્ટાર્ટ પણ કરી દીધું છે હું પણ ભાઈ ફટાફટ જ્યાં સુધીમાં ગરમા ગરમ થેપલા આવે છે ને ત્યાં સુધીમાં જમી લઉં દાંત કાઢમાં આમ જો રામ આમ જો મમાન મારે આમ જો મારું આમ જો મારું આમ જો મારી મમ્મા છે કે ભાઈ શોભાના તો અડવા નથી દેતો બોલો રામ શોભા નયન બોલ તો ભાઈ એનું ફૂલ ધ્યાન છે ગાડી યારે રમવામાં જુઓ છો તમે મસ્ત અત્યારે રમી રહ્યો છે અને ભાઈ આજે શોભાએ બનાવ્યા હતા મસ્ત ચાકા જામ જેવા આપણા મોસ્ટ ફેવરિટ એવા મેથીના થેપલા જે ખાઈને ભાઈ સિરિયસલી બહુ જ મજા આવી ગઈ તો શોભા જણાવો અચાનક થેપલા અમારા માટે બનાવવા મેં તો કેટલા દિવસથી ભૂખ્યા છે તમે કહો છો હું ખાતો નથી ને મેં તો લે થેપલા બને તો ખાઈ લે પેટ ભરી વાત છે ભાઈ સિરિયસલી હું ગામડેથી આવ્યો ને આખો દિવસ સૂતો હું એટલે બપોરે નહોતું ખાધું ને સાંજે નહોતું ખાધું એટલે ભાઈ બપોરે મમ્મીએ બનાવ્યું હતું મોસ્ટ ફેવરિટ એવું મેથીનું શાક અને અત્યારે શોભાએ બનાવી દીધા હતા મોસ્ટ ફેવરિટ એવા મેથીના થેપલા એટલે આજે આખો દી મેથી સુકલ મેથી ને લીલી મેથી ભાઈ બધું ખાઈ લીધું ભરપૂર ઓલું જે કડવાશ પણ ઘટતું હોય ને શરીરમાં બધું જ એકદમ ભરપૂર થઈ ગયું અત્યારે અને ભાઈ મજા એટલી આવી ગઈ બાકી અત્યારે મમ્મીને પપ્પા ગયા છે પૂના બાપાને ત્યાં બેસવા માટે એ શું કર્યું તે દીકા હે ગાડી કેમ ફેરવી ભાઈ ગાડી છે ને આ સાઈડ પડી હતી આમાં આડી ઊભી પડી હતી તો એને પાછળનું ઠાઠેથી એવો ધક્કો માર્યો ને તો ગાડી આખી ફરી ગઈ હવે ગાડી માંડ અમારાથી નહીં ધક્કો લાગે છે એટલી હેવી છે આ નકરું એવું ને એવું બળ કર્યા કરે પછી ક્યાંથી સારો થાય હવે ખાના અરે મંડાણો છે ત્યાં એ ખાનામાં છે ને કંઈક ગુલાલ કે એવું કંઈક છો એટલે જાય છે વારે સાફ કરી નાખે કાલે ઠીક જુઓ ભાઈ પેન્સિલ લીધી છે હવે હા નહીં હું છોકરા દિવાલે લીટા કરે તો એ જ કાંઈ ખીખે હા બાકી ભાઈ આમ જોઈ લ્યો કોના છોકરા ભાઈ સેમ આવી રીતના દિવાલ ઉપર લીટા કરે છે જરી કોમેન્ટ કરતી હો તો એ રામ ભૂંડું લાગે એ રામ એ છોકરા હું તને આખો ચોપડો આપું રામ એ ભૂંડું ન લાગે મસ્ત લાગે તને શું ખબર એ નેચરલ ડિઝાઇન કહેવાય નાના બાળકોએ પારેલી ભાઈ લાટ બધા લીટા થઈ ગયા છે ત્યાં મમ્મી આવીને ખીજાવાની છે શોભાને મને નહીં હું તો કે હું કે નહીં કયો બસ ને ભાઈ છોકરા ક્યાંક લીટા કરે ને ત્યારે જ શીખે ભાઈ ये सब जरूरी है बालपन की ये सब यादें है बचपन की यादें है ऐसे હું છે દીકુ ઈ હું છે ઈ તને કોણે શીખવાડ્યું ઈંડુ છે હે કેવું છે ઈ મસ્ત કવડું છે હરખો બેહી જા આમ ફરીને બેડ્યો આમ ફરીને બેહાય હા બસ આમ હાથમાં પકડતો આમ પપ્પાને દેખાડતો પપ્પાને યે કેવડું છે નાનું દાદાને દેખાડીએ જ જતો કેવો જોઈ બાકી ભાઈ અમારા રામભાઈને કાંઈક હાથમાં નવું આવ્યું નથી ને ભાઈ કાંઈક આવી રીતના રમતે ચેડો નથી ભાઈ કબૂતરનું ઈંડું ભાળી ગયો મમ્મીએ હંતાડ દીધું
આમ શાંતિથી મસ્ત જગ્યાએ મૂકી દીધું તો એને પરાણે જીદ કરીને લીધું. બોલો હવે વિચાર કરે એમાંથી બચ્ચું નહીં થાય. એટલે કે એમાં શું થાય, ઈંડું પછી આપણે અડી લઈને એકવાર એટલે ભાઈ એના બધા જે હોય ને તત્વો બળી જાય. આઈ થિંક એવું હોતું હશે. ઓય ભાઈ જો ગાંડા ભાઈ ને શું કર્યું ખબર, હવે ઈંડાને ભાઈ ફેંકી જ દેવું પડશે. ઈંડું પસાડ્યું. બોલો કેટલો ખતરનાક થઈ ગયો હે રામભાઈ. તો ગાઈસ તમને ભાઈ રામભાઈના ફેસ પર આહુડા દેખાતા હશે. એ આહુડા છે રામભાઈના ઈંડા પ્રત્યે પ્રેમના. જો શું છે દીકુઈ આમ. હા ભાઈ અત્યારે ઈંડું ભૂલી ગયો છે અને અત્યારે જાળી યારે રમે છે. ધીમું બોલો નગર પાછું યાદ આવી જાય. કેમ? હા બહુ હીરો છે ભાઈ સિરિયસલી. આટલું ઝીણું ઝીણું અમે બોલીએ ને તો એ સાંભળી જાય. બાકી અત્યારે મસ્ત લોટ ચાળવાની, શું કહેવાય, હા સોરી ઘઉં ચાળવાની, શું કહેવાય, સાવણીથી રમી રહ્યો છે. શું કરે બાબાજુ ખેંચ સ્ટેરિંગ. કાળી સાહેબ દબાઈ કાળી ધપ ધપ. ભાગે ઓ પણ જોવાથી હે જોવા. તો ગાઈઝ અત્યારે રાતના વાગી ગયા છે 11 અને રામભાઈને ભાઈ સુડાવવાનું કાર્યક્રમ ચાલી રહ્યો છે. મતલબ કે સુડાવવા પહેલા દરરોજ રામભાઈને ઘીથી માલિશ કરે છે. બા તો રામભાઈ માલિશ કરતા કરતા આવી રીતના કંઈક ભાગે. દીકરો હું પેર ઉતારે નહીં ત્યાં કરાવી લેતો હતો. મમ્મીને અડી જાય કે મમ્મી અડાડી દે. હા એમ આગો ભાગ્યો આગો ભાગ્યો. આ લાડ કરે કે નહીં? તો ભાઈ આવી રીતના અમારા રામભાઈની નાઈટ થાય છે અને સાથે સાથે અમારી પણ થાય છે. તો ગાઈઝ રાતના વાગી ગયા છે ભાઈ ફિટ 12:05 થઈ ગઈ છે. અત્યાર સુધી ભાઈ અમે મસ્ત મજાની રીલ્સ બનાવતા હતા અને ભાઈ 4 રીલ્સ એકદમ ચાકા જામ જેવી બનાવી નાખી છે. અને જોવો જો આપણે બનાવનાર મતલબ સાથ આપનાર બંને સ્ત્રીઓ આપણી સાથે બેઠી છે. અને યસ ગાઈઝ આજે સિરિયસલી બહુ જ મજા આવી. આજે શોભા પણ ઘરે આવી ગઈ, રામભાઈ પણ ઘરે આવી ગયા, એટલે બધા જ ભાઈ એકદમ ખુશમ ખુશ થઈ ગયા છે. તો ગાઈઝ હું વિચારું છું કે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. ભાઈ આવતીકાલે કંઈક મસ્ત મજાનો વ્લોગ લાવીશું. તો ગાઈઝ જેને કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચાલો મળીએ કંઈક આવત મસ્ત વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.